તો પાટણ શહેર સહિત જિલ્લામાં મેઘમહેર છે। હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર જિલ્લામાં 2 દિવસથી મેઘરાજા હિત વરસાવી રહ્યા છે। વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। ગરમીમાં ઠંડક આપી હતી। ખેડૂતો માટે મેઘરાજા અભયદાતા બન્યા છે। હાલ વરસાદી પાણીથી ખેતરો ભરાયા। ગત રાત્રે સતત વરસાદના કારણે રોડ પર પણ પાણી ભરાયા હતા। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા અલ્કેશ। પાટણમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો। હાલમાં કેવી પરિસ્થિતિ છે? કૃષ્ણા, ચોક્કસ પાટણ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ સવારે અહીં પહોંચી છે અને સારામાં સારી વરસાદ અત્યારે ચાલી રહ્યો છે। હાલ અત્યારે હું અત્યારની વાત કરું તો હાલે વરસાદ અનરાધાર શરૂ થયો છે, જેને લઈને લોકોમાં તો આનંદ છે। સાથે સાથે જે પાણી ભરાવાની સમસ્યા છે એ તો કાયમી ઉકેલ આવે એવું નથી, કારણ કે દરેક જગ્યાએ પાણી ભરાય છે ને ગમે એટલા પ્લાન કર્યા પણ જે મોન્સૂન પ્લાન એ બધા ફેલ જતા હોય છે। ગઈકાલે રાતથી શરૂ થયેલો વરસાદ અત્યારે ચાલુ છે। જે વરસાદ પડ્યો છે એને લઈને ખેતીના પાકને ખૂબ ફાયદો થાય એવો છે। શ્રાવણના સર્વે જે કહેવાય ને કે શ્રાવણના છેલ્લા દિવસે ખૂબ જ મેઘમહેર થઈ છે અને અત્યારે ભાદરવાની આ પ્રથમ દિવસે પણ વરસાદ આવતા લોકોનું જે જગ્યાએ જનજીવનમાં ભલે થોડી વ્યાપક અસર થઈ પણ લોકો ખુશ એટલા માટે કે જે વરસાદ આવવાથી લીલોતરી ખીલી ઉઠી છે અને પાણી જે છે એ હવે જમીનને મળતા પાણીના તળ ઊંચા આવશે। આમ અત્યારે હાલ આજે વરસાદ આવવાથી લોકોમાં આનંદ છે। જી કૃષ્ણ। જી અલ્કેશ, કયા વિસ્તારો વધુ પ્રભાવિત થયા છે? ક્યાં વધુ વરસાદ વરસ્યો છે? જી ચોક્કસ, અત્યારે હાલ પાટણ શહેર સહિત ચાણસ્મા છે, હારીજ છે, એમ કહીએ કે જિલ્લાના 9 તાલુકામાં 1 ઇંચ આસપાસ વરસાદ નોંધાયો છે। પરંતુ જે ચાણસ્મા છે, ચાણસ્મામાં જે હાઈવે રોડ બની રહ્યા છે એમાં જે કામગીરી હતી અત્યારે બંધ રહેતા જે વાહન ચાલકો છે એ વાહન ચાલકોને મુશ્કેલી પડી છે। બીજી બાજુ પાટણ શહેરમાં જે પરંપરાગત વિસ્તારો છે, પદ્મનાથ વિસ્તારો, અત્યારે રેલવે ગરનાળું બંધ થઈ ગયું છે। આવન જવાનો રસ્તો હતો એ બંધ થઈ ગયો, એનો કાયમી ઉકેલ નથી આવતો। દર ચોમાસે 1 ઇંચ માત્ર વરસાદે રેલવે તરફથી આવવા જવાના વાહન વ્યવહાર અને જે આવન લોકોની અવર છે અત્યારે હાલ બંધ થઈ ગયો છે। હાલ અત્યારે જે સવારથી વરસાદ શરૂ થયો છે અને ધીમી ધારે શરૂ થયેલો વરસાદ અત્યારે સ્પીડ પકડી છે, ત્યારે જનજીવન પર ચોક્કસ વ્યાપક અસર થઈ છે। હાલ રવિવાર હોવાથી લોકો ઘરે પુરાયેલા રહ્યા છે, પરંતુ જે વરસાદ વરસ્યો છે એ ખરેખર પાટણ જિલ્લા માટે લગભગ 65% જેટલો વરસાદ નોંધાતા હવે જે 100%ની ઘટ હોય એમાં 34%ની ઘટ રહી છે વરસાદની। અત્યારે હાલ સમગ્ર જિલ્લો તરબોળ થયો છે, અત્ર સર્વત્ર વરસાદ વરસ્યો છે અને લોકોમાં ખુશીનો માહોલ છે। જી જી આભાર અલ્કેશ સમગ્ર માહિતી આપવા માટે।